સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે એ પહેલા રાજકોટના રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે, કારણ કે રાજકોટમાં કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ ગણાતા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની રાજકીય સંન્યાસની જાહેરાત કરી દીધી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે અને આ ચૂંટણીઓ આવે એ પહેલા જ રાજકોટમાં કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડ્યો છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાનો જે રાજકીય સંન્યાસ છે એની જાહેરાત કરી દીધી છે અને રાજકારણને એમણે રામ રામ કહી દીધા છે. એમનું કહેવું છે કે 60 વર્ષ પૂર્ણ થતા હોવાથી મેં રાજકારણમાંથી સંન્યાસ લીધો છે. 60 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 4 મહિના જ બાકી રહ્યા છે. એ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય સંન્યાસની આ જાહેરાત કરી દીધી છે અને મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ રાજકીય સંન્યાસથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અમે આ બાબતને લઈને જ્યારે કોંગ્રેસના રાજકોટના આગેવાન મહેશભાઈ રાજપૂત સાથે વાત કરી ત્યારે તેમણે આ વિષયને લઈને શું કહ્યું એ સાંભળીએ. મહેશભાઈ, ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા તો તમારી પાસેથી આ સમાચાર શું છે ને શું કારણોસર આ સમાચાર મળી રહ્યા છે તેની વિગત જાણવી છે. વ્યક્તિગત માણસ બે વસ્તુ હોય, કાં પોલિટિકલી રાજીનામું આપે અને કાં પોતે પોતાના વ્યવસાયમાં હતા કુટુંબિકના હિસાબે અથવા પોતાના મનથી પોલિટિકલી રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માંગતા હોય તો રાજીનામું આપી શકે. પણ હું બેન પરિસ્થિતિના સંજોગોએ મને બાબતથી બહુ લાંબુ ઊંડાણપૂર્વક એટલે ખબર નથી કે એક તો હું આજ રાજકોટમાં નથી, હું પ્રાચી અમારા કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હતો અને હજી ત્યાંથી નીકળીને સોમનાથ દાદાને દર્શન કરવા જાઉં છું. પણ એને શા માટે કયા કારણોસર રાજીનામું આપ્યું છે એ તો ઇન્દ્રનીલભાઈ જ કહી શકે, હું કેમ કહી શકું. જી. અને બીજો એ પ્રશ્ન કે આગામી ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવનાર છે, તો આ ચૂંટણીઓ પહેલા એમની આ રાજકીય નિવૃત્તિ કેવી અસર કરશે કોંગ્રેસ પક્ષને, ખાસ કરીને રાજકોટની અંદર? જે રીતે કોઈ પણ નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય એની કંઈક ને કંઈક એક સામાજિક ઇફેક્ટ હોય છે અને એની થોડી મોટી અસરો આવતી જ હોય છે. પણ કયા કારણસર રાજીનામું આપ્યું કે કયા કારણસર એ નિવૃત્તિ રહે છે એના ઉપરથી લોકો ઉપર અસર પડતી હોય છે. જી, ચોક્કસથી. આગામી સમયમાં શું અસર થાય છે એ જોવાનું રહેશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. એમનું કહેવું છે કે એમના અંગત કારણો હોઈ શકે છે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા સંન્યાસ બાબતે પક્ષના મવડી મંડળ સાથે વાતચીત કરી છે કે કેમ તે બાબતને લઈને પણ તેમણે હાલ બોલવાનું ટાળ્યું છે અને પત્ર લખીને જાણ કરી છે કે કેમ તે બાબતે પણ હજુ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. પરંતુ થોડા સમય અગાઉ રાજકોટના જ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર અનેક આક્ષેપો કર્યા હતા. એમણે કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટની અંદર પોતાની મનમાની કરે છે. રાજકોટમાં કોંગ્રેસનું જે કાર્યાલય છે તેને લઈને પણ તેમણે ગંભીર આક્ષેપો ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર કર્યા હતા. જો કે આ તમામ આક્ષેપોને કોંગ્રેસના જે રાજકોટ જિલ્લાના જે પ્રમુખ છે એમના દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતુ પ્રવીણ સોરાણી દ્વારા આ જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એના ટૂંક સમય બાદ જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ રાજકીય સંન્યાસની જાહેરાતે અનેક તર્ક વિતર્કો સર્જ્યા છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.